તો ગઢડામાં એક વેપારી વિરુદ્ધ નોંધાયેલી છેડતીની ફરિયાદના વિરોધમાં સ્થાનિક વેપારીઓએ મામલતદાર અને પોલીસને આવેદનપત્ર સુપરત કર્યું। વેપારી હિતેશ બલદાણિયા વિરુદ્ધ એક મહિલાને છેડતીની ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના વિરોધમાં ગઢડાના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાયો। વેપારીઓએ સમગ્ર મામલે તંત્ર પાસેથી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। ગઢડા બાપુ દાદા ખાચરના વંશમાંથી છઠ્ઠી પેઢીએ હું અતુલભાઈ ખાચર। અત્યારે જે આ ચર્ચાસ્પદ બનાવ બન્યો છે, આ વિસ્તારનો અમે 5 પેઢીથી રહેવાસી છીએ અને હિતેશભાઈ બલદાણિયા એ પણ અમારી સાથે 5 પેઢીથી આ વિસ્તારમાં અમે રહીએ છીએ। મંદિરના બહેનો નવા આવતા જાય છે, આવેલા છે અને લાખો રૂપિયા કરોડોના ખર્ચે પોતાના મકાનો બનાવે છે। પોતે સાંખ્યોગી કહેવાય છે, ધર્મ ધ્યાન માટે ભક્તિ માટે આવે છે અને મોજશોખથી રહે છે। એ તો જગજાહેર બાબત છે। જે સાંકડી શરીરની અંદર હનુમાનજીનું મંદિર છે, એ તો જ્યારે ગોપીનાથજીનું મંદિર બનાવ્યું છે એ વખતથી છે અને સંતોએ પરમહંસ સંતોએ પધરામણી કરેલી છે। એ જગ્યા ઉપર કોઈનું દબાણ થાય, પછી બહેનો હોય, સાધુ હોય, ત્યાગી હોય, કોઈનું પણ નહીં ચલાવી લેવામાં આવે અને એની સામે મારો સખત વિરોધ છે। અને વેપારી એસોસિએશનના હિતેશભાઈ ઉપર ખોટી રીતે બદનામ કરવાના કાવતરાઓ કરતા હોય તો એની ફરિયાદ તંત્રે લેવી હોય તો લે, પરંતુ અમારી વેપારી એસોસિએશનની અને હિતેશભાઈ બલદાણિયાની સામે ફરિયાદ હોય તો ફરિયાદ લેજો તંત્રએ, અને દબાણ હોય તો દૂર કરાવો અને જે ખોટી રીતે હેરાનગતિ થતી હોય એ બંધ કરાવો। મારી એટલી રજૂઆત। મારું નામ ગોપાલ અનિલભાઈ બંદા, મંદિરની સામે વાસણની દુકાન છે મારી। ગોપાલભાઈ, ગઈકાલે વેપારી ઉપર કઈ છેડતીનો બનાવ બન્યો હતો, ફરિયાદ નોંધાવી છે, શું છે વિગત તેની? એમાં એકચ્યુઅલી એવું છે, જે સામે મંદિરની સામે સાંકડી શેરીમાં હનુમાનજીનું પ્રસાદીનું મંદિર આવેલું છે, તેમાં દબાણ વારંવાર શરૂઆતથી દબાણ વારંવાર કરવામાં આવે છે। તેમાં હિતેશભાઈ વારે મંદિર પ્રસાદીનું હોવાથી અવારનવાર અટકાયત કરતા હોય છે। જે થોડાક દિવસ 10-12 દિવસ પહેલા ચીફ ઓફિસર, મામલતદાર એ બધાને જોડે લઈને ત્યાં આવ્યા હતા, દબાણ હટાવવાનું કહેવામાં આવ્યું હતું। તેમ છતાં આ દબાણ હટાવવામાં નહોતું આવ્યું। હિતેશભાઈએ પછી આગળ રજૂઆત કરી, એમ સરકારી ઓલે પોગી ન હોય તો પછી એના ઉપર ખોટો આક્ષેપ નાખવામાં આવ્યો છે વેપારી ઉપર, કે વેપારીને બદનામ કરવામાં આવ્યા છે અને જો એવું હિતેશભાઈ કર્યું હોય તો કઈ પ્રૂફ બતાવે। બનાવ બન્યો હતો તો અત્યારે તમે કઈક સમર્થન મળ્યો છે, શું કાર્યવાહી કરી? છેડતીમાં એવું છે, જો છેડતીનો બનાવ બન્યો હોય, અમે બધા અત્યારે હિતેશભાઈના ઓલા સમર્થનમાં જ છીએ, બધા વેપારી એસોસિએશન આખું એના સમર્થનમાં છીએ। જો એ કઈ કર્યું હોય તો એમની પાસે પ્રૂફ હોય તો પ્રૂફ બતાવે, ગુનો જે કઈ હશે એ કાયદેસર કાર્યવાહી કરશું। હિતેશભાઈ જે કઈ હશે એનો વાંક હશે, હિતેશભાઈને કબૂલ છે, જો એની પાસે પ્રૂફ હોય, ગમે એ હોય તો એ કરવા તૈયાર છે। શું તમારી માંગ શું છે? બસ વેપારીને ન્યાય મળે અને ખોટા આવી રીતે આગળ જતા કોઈ બીજા વેપારી ઉપર આવો આક્ષેપ કોઈ ન નાખે।